છેલ્લે છે ધ ટેન્સ ની અંદર આપણે 3 ઉદાહરણો જોયા હતા કે એક્ઝામ ની અંદર કેવી રીતે પૂછાય. આપણે થોડીક વધારે એક્સરસાઇઝ એના વિશે આગળ વધારીએ. તો અહીંયા આપણી સામે ઉદાહરણ આપ્યું છે, શ્યામ વર્કડ હાર્ડ, લક્ષ્મણ હેલ્પડ હિમ, they were studies persons, they succeed very much. બરાબર છે. તો અહીંયા પેલું વાક્ય છે એમાં આ રીતે લખ્યું છે, શ્યામ વર્ક્સ, પછી આ ડોટ ડોટ કરી દીધા છે. એટલે એનો મતલબ શું થયું, V2 છે એનું V1 કર્યું એટલે ભૂતકાળમાંથી આપણે વર્તમાનકાળ તરફ જવાનું. આપણે જે કોષ્ટક છે એ કોષ્ટક સામે રાખવો. બરાબર છે. તો બીજા રૂપનું શું થઈ જાય, પહેલું રૂપ. બરાબર છે. તો હાર્ડનું હાર્ડ, પછી લક્ષ્મણ અહીંયા હેલ્પડ છે તો હેલ્પડ નું V1 શું થઈ જાય છે, તો હેલ્પર. પણ મેં તમને આગલા લેક્ચરની અંદર કીધું હતું કે V1 કરો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એની આગળ હી સી ને ઈટ નથી ને. તો અહીંયા હી સી ને ઈટ છે, લક્ષ્મણ એટલે હી, તો એસ કા એસ લાગશે. ને આપણને કઈ ઉદાહરણ આપ્યું છે એમાં શીખવાડ્યું જ છે આપણને કે એસ લગાડેલો છે. જો શ્યામ તો ખાલી વર્ક નથી કર્યું, એમાં એસ લગાડેલો છે. આ બાબત હજી કહું છું, વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો. મોટા ભાગના હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ પણ એસ કા એસ લગાડતા ભૂલી જાય, જેને હિસાબે એનું આ આખું ખોટું પડે. બરાબર છે. હિમ પછી તે. હવે વેર લખ્યું. આપણે એક એવો નિયમ પણ હતો કે એમિઝાર હોય એનું વોઝવેર થાય, તો વોઝવેર નું પાછું શું થઈ જશે, એમિઝાર. તો આપણી પાસે 3 વિકલ્પ છે, એમ મૂકવું, ઇઝ મૂકવું કે આર મૂકવું. તો એમ તો આઈ ભેગું જ આવે, ઇઝ છે એક વચનમાં આવે, તે બહુવચન છે તો એના ભેગું શું આવશે, આર. બરાબર છે. સ્ટડીઝ પર્સન્સ. પછી કઈ ક્રિયાપદમાં કઈ ચેન્જીસ થતો નથી. એક ખાસ ધ્યાન રાખવું, એક વાક્યની અંદર કાળનો નિયમ એક જ વખત લાગે છે. એટલે દાખલા તરીકે અહીંયા એમિઝારનું વોઝવેર કર્યું, બરાબર, પછી અહીંયા કઈ ક્રિયાપદમાં કઈ ચેન્જીસ થતો નથી. બરાબર છે. અહીંયા લખ્યું છે they, હવે અહીંયા લખ્યું છે succeeded. તો succeed નું પહેલું રૂપ થાય succeed. હવે વિચારવાનું કે એસ કા એસ લાગશે તો આપણે અહીંયા આગળ જો હી સી ને ઇટ છે નથી, they છે, તો એસ કા એસ લાગશે નહીં. તો વેરી મચ નું વેરી મચ. બરાબર છે. બીજું આપણે જોઈ લઈએ, ધ ટીચર ઇઝ ટીચિંગ નાઉ. તો એનું આ રીતે લખેલું છે, ધ ટીચર વોઝ ટીચિંગ, આટલું લખેલું. તો આપણને ખ્યાલ હશે, હવે તો સીધો ખ્યાલ આવી જશે એમિઝારનું શું કર્યું, વોઝ વેર. તો વર્તમાન કાળનું ભૂતકાળ. તો આપણે આવા નિયમો પણ લખાયા હતા કોષ્ટકની બહાર કે યસ્ટરડે હોય તો ટુડે થાય, ભવિષ્યકાળ હોય તો ટુમોરો થાય. તો નાવનું પણ આપણે લખાયું હતું, નાવનું ભૂતકાળ છે એ શું થઈ જશે, ધેન. THAN નથી લખવાનું, THEN લખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું. પેલું વાક્ય પૂરું. અહીંયા આર લખ્યું છે તો એમિઝારનું ભૂતકાળ શું થાય, વોઝ અથવા વેર. તો બહુવચન હોય તો જ આર હોય, તો આપણે બહુવચન હોય તો આપણે શું લખશું, વેર. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ, ક્વેશ્ચન માર્ક. પછી ત્રીજું વાક્ય અહીંથી ચાલુ થાય છે, પરહેપ્સ ધે. હાલો અહીંયા આર આવ્યું, આર નું શું થઈ જશે, વેર નોટ. બરાબર છે. ત્રીજું વાક્ય અહીંયા આપ્યું છે, ધ ટીચર. ડુ ડઝ નું શું થઈ જાય, ડીડ. તો અહીંયા આપણે કરશું ડીડ નોટ ટીચ ધેમ વેલ. બરાબર છે. ચાલો હવે છઠ્ઠું ઉદાહરણ છે, વી વેન્ટ ટુ રાજકોટ યસ્ટરડે. તો અહીંયા વી વેન્ટ બીજું રૂપ છે, તેનું આપણે ગો આપેલું છે, એટલે એનો મતલબ કે ભૂતકાળનું વર્તમાનકાળ કરવાનું છે. તો ગો લખ્યા પછી પણ આપણે એમ જોઈએ કે એસ કા એસ લાગશે, હી સી નીટ હોય તો લાગે. તો અહીંયા વી લખ્યું છે તો એસ કા એસ નહીં લાગે, ટુ રાજકોટ. હવે અહીંયા યસ્ટરડે લખ્યું છે, યસ્ટરડે એટલે સમય સૂચક શબ્દ થયો. મેં તમને કીધું કે એક વાક્યની અંદર કાળનો નિયમ એક જ વખત લાગે, એટલે કોષ્ટક જે તમને શીખવાડ્યું એ એક વખત લાગશે. આ સમય સૂચક શબ્દ તો 2-3 હોય તો ઈ ચેન્જીસ થશે. તો ગઈકાલે મેં રાજકોટ ગયા હતા એવું વાક્ય છે, તમને એમ કે વર્તમાનકાળ કરો તો હું રાજકોટ આજે જાઉં છું એવું થાય, તો યસ્ટરડે નું ટુડે થાય. જો ભવિષ્યકાળ હોત
તો આપણે ટુમોરો કરત, બરાબર છે. તો ટુડે બીજું વાક્ય આપણે જોઈ તો ધેર વોઝ વેરનું તો વર્તમાન કરીએ તો શું થાય ઇઝ. વેર વોઝ તો આપણે આર કરત, બરાબર. એ ફન ફેર ઓન ધ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ, બરાબર. હવે અહીંયા લખ્યું છે વી. હવે હેડ નો પણ આપણે નિયમ લખાયો તો યાદ હોય તો હેવ અને હેઝ હોય તો એનું શું થઈ જાય હેડ. તો અહીંયા આપણે હેડ આપ્યું છે તો હેડ નું શું થઈ જશે હેવ અથવા હેઝ થઈ જશે. તો આપણી પાસે બે વિકલ્પ આવ્યા, કા હેવ મૂકો કા હેઝ મૂકો, બરાબર છે. તમને એ ખબર હોવી જોઈએ કે ક્યાં હેવ આવે ક્યાં હેઝ આવે. હી સી ને ઈટ હોય તો હેઝ, આઈવી યુ દે ભેગું હેવ. તો અહીંયા આપણે હેડ નું થઈ જશે હેવ. various tasty dishes there we enjoyed લખ્યું છે, બરાબર છે. તો v1 હોય તો એનું v2, તો v2 નું શું થઈ જાય v1. તો enjoyed નું પહેલું રૂપ શું થઈ જાય enjoy. હવે જોવાનું એસ લાગે હે v ભેગું ન લાગે. ટુ મચ. ત્રણ ઉદાહરણ પાછા જોયા. પાછું વર્તમાન કાળનું ભૂતકાળ જ હતું અને ભૂતકાળનું વર્તમાન કાળ હતું. હજી સુધી આપણે ભવિષ્યકાળના એક પણ આવા પેરેગ્રાફ આવ્યા નથી. હજી આપણે થોડાક વધારે આના વિશે અભ્યાસ કરશું, બરાબર. એની અંદર ભવિષ્યકાળના પણ આપણે ઉદાહરણો જોઈએ. અહીંયા તમારી સામે ઉદાહરણો આપ્યા છે. Yoga offers a time-trusted technique for the whole department. It is one of the most powerful science. It is considered to be the most ancient science. It has the capacity to bring about the fundamental transformation in the individual. તો આવું એક ઉદાહરણ તમારી સામે આપ્યું છે. તો યોગા will offer આવું આપ્યું છે, બરાબર છે. હવે આપણે કોષ્ટક લખ્યો હતો, બરાબર છે. આપણે એક વખત લખી લઈએ પાછું તો સમજવામાં થોડું વધારે સરળ પડશે. v1 v2 will પ્લસ v1, બરાબર છે. m is r ભૂતકાળમાં થાય એનું, was where ભવિષ્યકાળમાં થાય will be, બરાબર છે. જે નિયમ છે have અને has એનું થઈ જાય had અને અહીંયા થઈ જાય will have. આ વર્તમાન કાળ, આ ભૂતકાળ, આ ભવિષ્યકાળ આપણી સામે આ એક કોષ્ટક અહીંયા લખીને એટલા માટે રાખ્યો હોય કે તમને અત્યારે આપણે કાળ થોડો ફેરવો છે તો તમને થોડુંક સમજવામાં ઈઝી પડે. તો યોગા ઓફર્સ નું શું કર્યું will offer. તો અહીંયા જો પહેલું રૂપ આપ્યું છે એસ કાઈ વાળું, તો પહેલું રૂપ છે. તો હવે એનું શું કરેલું આપ્યું છે will offer. તો will પ્લસ v1 આપ્યું છે. એટલે આપણે આ કોષ્ટકમાંથી સીધું આપણે અહીંયા છેલ્લા કોષ્ટકની અંદર આપણે જોવાનું હોય, બરાબર. એ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ઓલ ડિપાર્ટમેન્ટ, એ બધું એમનેમ રહેશે. એ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ઓલ ડિપાર્ટમેન્ટ, બરાબર છે. આ પહેલું વાક્ય અહીંયા પૂરું થાય છે. હવે અહીંયા લખ્યું છે ઇટ. હવે અહીંયા શું લખ્યું છે જોવો જોઈએ ઇઝ. તો આપણે પાસે નિયમ છે એમ ઇઝ અને આર. તો એમ ઇઝ આર નું આપણે છેલ્લા કોષ્ટકમાં જાણો શું થાય છે જોવો જોઈએ વિલ બી. તો ઇટ નું શું થઈ જશે ઇટ અને ઇઝ નું શું થઈ જશે વિલ બી. તો ઇઝ નું કરી નાખ્યું વિલ બી. વન ઓફ ધ મોસ્ટ, એ બધું એમનેમ રહેશે. વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ સાયન્સ. અહીંયા હજી આપણે જોઈ ઇટ પાછું ઇઝ આવ્યું જો. તો ઇઝ છે એનું પાછું શું થઈ જશે ભવિષ્યકાળ વિલ બી. તો અહીંયા આપણે કરી નાખીએ વિલ બી considered to be the most ancient science. it નું પાછું it રાખીએ. હવે અહીંયા આપ્યું છે has. have અને has. have અને has નું આપણે બદલું તો કાંઈ જોવાનું નથી. ભવિષ્યકાળમાં સીધું શું થાય જોવું જોઈએ will have. તો અહીંયા આપણે શું કરી નાખશું will have the capacity to
bring about fundamental transformation in the individual. પૂરું. જેમ વર્તમાન કાળનું ભૂતકાળ કરતા હતા એ જ રીતે ભવિષ્યકાળ થયું, પણ મેન વસ્તુ એ છે કે આ જે કોષ્ટક આપણી સામે આપ્યું છે કોષ્ટક તમને એમનો માઇન્ડની અંદર છપાઈ ગયેલું હોવું જોઈએ, એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. બરાબર, એકદમ ઈઝી છે. હવે આની અંદર શું ચેન્જીસ કરવાના છે આપણે જોઈ. બરાબર છે, આ કોષ્ટક છે ને આપણે ઉપર તરફ રાખીએ એટલે થોડુંક સમજવાનું સહેલું પડે. બરાબર છે. ચાલો આપણે નિયમ જોઈ લઈએ. v1 v2 will plus v1 m is r નો was where અહીંયા શું હતું will be have as એનું head અને અહીંયા will have. હજી એક નિયમ હતો do does નું did અને અહીંયા હતું will. તો ચલો આ ઉદાહરણ આપણી સામે છે. હવે અહીંયા કેવી રીતે કરવાનું છે તો having done my work I will go out. તો અહીંયા went આપેલું છે, તો went તમારી સામે આપેલું છે એટલે એનો મતલબ કે went કેટલામું રૂપ છે? go, went અને gone. go, went અને gone. તો પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ. તો આ બીજું રૂપ આપ્યું છે તો એનો મતલબ કે આ ભૂતકાળ છે. તો ભૂતકાળનું શું કર્યું અહીંયા? will પહેલું. તો will પહેલું કરવાનું છે તો આ કરવાનું છે એટલે ભૂતકાળનો ભવિષ્યકાળ થયો એટલે પહેલો કોષ્ટક આપણે જોવાનું નથી, માત્ર આ કોષ્ટકમાંથી આપણે અહીંયા જોવા જવાનું. તો v2 નું શું કર્યું? will plus v1. રેડી? હવે જોડો અહીં જોતા જઈએ આપણે. અહીં શું લખ્યું છે? સો. તો રૂપ આવડવા જોઈએ. સી, સો, સી. તો આપણે શું કરવાનું છે? બીજું રૂપ હોય તો will plus v1 કરવાનું છે. તો I will v1 શું થઈ જોવો જોઈએ? સી that. હવે બીજી એક વાત કે ગમે ત્યારે કન્જક્શન આવે વાક્યની અંદર તો આપણે નિયમ, હજી કાર્ડનો નિયમ ચેન્જ બીજી વખત કરી શકશું, કારણ કે કન્જક્શન ગમે ત્યારે આવે ને તો ગમે ત્યારે કન્જક્શન આવતું હોય તો નવેસરથી વાક્યની શરૂઆત થતી હોય. તો અહીંયા જો that લખેલું છે તો that લખેલું છે એટલે આપણે પાછું નવેસરથી વાક્યની શરૂઆત થતી હોય એ રીતે આપણે કરશું. તો અને કન્જક્શન કોને કહેવાય? એન્ડ, ઓર, બટ આ શબ્દો આવે તો એને કન્જક્શન કહેવાય. અહીંયા પાછું વોઝ લખેલું છે તો જોઈ લઈએ આપણે. વોઝ વેર નું ભવિષ્યકાળ કરીએ તો શું થાય? વિલ બી. તો અહીંયા આપણે શું કરશું? વિલ બી એ યુઝ ક્રાઉડ સરાઉન્ડિંગ ટુ મેન. ધેર અહીં જો વોઝ લખેલું છે. થેન્ક યુ. વોઝ વેર એનું શું થઈ જશે? વિલ બી. તો ધેર વિલ બી એ quarrel between them. બરાબર? all અહીંયા જો enjoyed છે, બરાબર? આ નિયમ લાગુ પડશે. બીજું રૂપનું શું થાય? will પહેલું. all will enjoy the scene. હવે અહીં જો but આવ્યું, કન્જક્શન આવ્યું એટલે ફરી પાછું નિયમ લાગશે. but nobody will interrupt. ઈડી નીકળી જાય પેલું રૂપ થઈ ગયું. બરાબર? એક આની અંદર બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, કન્જક્શન. કન્જક્શન આવે એટલે પછી પણ કાળ બદલતો હોય. બરાબર? આગળનામાં આપણે એવું જોયું હતું કે એક જ વાક્યમાં કાળનો નિયમ એક જ વાર લાગે. હા, એ વાત સાચી છે, પણ કન્જક્શન આવે એટલે વાક્ય બદલતું હોય. વાક્ય બદલે એટલે કાળનો નિયમ પાછો બીજી વાર લાગી શકે. તો હજી આપણે થોડા વધારે ઉદાહરણો સાથે આના પછીના લેક્ચરની અંદર આપણે એના વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ વેરી મચ.